સુપર સિક્સમાં આગળ વધી વાત કરીએ. સુરતમાં બોલિવૂડ સેલિબ્રિટીઝના નામે કરોડોની છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મોટા વરાછાના એક ઇવેન્ટ મેનેજરે અરિજીત સિંહ, કપિલ શર્મા અને નોરા ફતેહીના લાઇવ શો કરાવવાની લાલચ આપીને 1,43,00,000 રૂપિયાથી વધુની રકમ પડાવી લઈ છે તેનો આરોપ પણ ઉઠી રહ્યો છે. કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. આવું જ બન્યું છે સુરતમાં. મોટા વરાછાના AR મોલમાં શુભારંભ ઇવેન્ટ્સ એન્ટરટેનમેન્ટ જે છે શુભારંભ એન્ટરટેનમેન્ટના નામે ઇવેન્ટ મેનેજમેન્ટનો વ્યવસાય કરતા અભિષેક બોરડા અને તેમના ભાગીદારે વર્ષ 2024 દરમિયાન સુરતમાં એક ભવ્ય લાઇવ શો યોજવાનું આયોજન કર્યું હતું અને આ દરમિયાન તેમનો સંપર્ક મુંબઈના અનિંદા નેતાઈ સીલ અને સાથે જ તેના સાગરીતો સાથે થયો હતો. આરોપીઓએ પોતાને બોલિવૂડ સેલિબ્રિટીઝના નજીકના સંપર્કના હોવાનું જણાવ્યું અને જાણીતા કલાકારો સાથેના ફોટા બતાવી વિશ્વાસ જીતવાનો પણ પ્રયાસ કર્યો હતો. આરોપીઓએ સૌપ્રથમ સુરતમાં પ્રખ્યાત ગાયક અરિજીત સિંહનો લાઇવ શો યોજી તેને ખાતરી આપી હતી શો યોજવા માટે, અને આ માટે ટોકન માટે પણ તેઓએ 11 લાખ રૂપિયા પણ તેઓ પાસેથી પડાવી લીધા હતા. જો કે થોડા સમય બાદ અરિજીત સિંહનો શો શક્ય નહીં થાય તેવું કહીને આરોપીઓએ નવી જાળ બિછાવી હતી. તેમણે કપિલ શર્મા અને નોરા ફતેહીના લાઇવ શો યોજી આપવાનો પ્રયાસ મૂક્યો હતો અને આ પ્રસ્તાવ પણ જે મૂક્યો હતો પ્રપોઝલ નવું આપી દીધું હતું અને ફરિયાદીને વધુ વિશ્વાસમાં લઈ લીધા હતા. જે પ્રાથમિક પૂછપરછ હજી આરોપીની જે કરવામાં આવેલ છે તે દરમિયાન આરોપીનો કોઈ પણ પ્રકારનો સંપર્ક સેલિબ્રિટી સાથે હતો નહીં, પરંતુ જે સેલિબ્રિટી છે કોઈ પણ વ્યક્તિ સાથે જે સેલ્ફી અથવા ફોટોગ્રાફ્સ લેતા હોય છે તે પ્રકારના ફોટોગ્રાફ્સ આ આરોપી દ્વારા વિવિધ સેલિબ્રિટી સાથે લેવામાં આવેલા અને આ ફોટોગ્રાફ્સને પોતાના સોશિયલ મીડિયા પેજ પર અને માર્કેટિંગ સાઇટ્સ પર મૂકી અને તેનો ગેરઉપયોગ કરેલ હોવાનું પ્રાથમિક પૂછપરછ દરમિયાન જાણવા મળેલ છે. શો યોજવાની વાત કહીને કલાકારોની ફીસ, ટ્રાવેલિંગ ખર્ચ, હોટલ બુકિંગ અને સાથે જ અન્ય વ્યવસ્થાના બહાના હેઠળ આરોપીઓએ અલગ અલગ બેંક ખાતાઓમાં કુલ 1,43,12,000 રૂપિયાથી વધુની રકમ પડાવી લીધી હતી, પરંતુ કોઈ કાર્યક્રમ યોજાયો જ નહીં. અને દરમિયાન આરોપીઓ દ્વારા આપવામાં આવેલા બિલ અને દસ્તાવેજોની તપાસ કરાતા અનેક ગેરરીતિઓ પણ સામે આવી. એટલું જ નહીં, કંપનીનો GST નંબર પણ બ્લોક થયેલો હોવાનું બહાર આવ્યું છે. ત્યારે ફરિયાદી દ્વારા આરોપીની કંપની વિશે વિગત મેળવવામાં આવેલી ત્યારે તેને જાણવા મળેલું કે આ કંપની અગાઉ પણ બોલિવૂડના સેલિબ્રિટીના શો કરાવવા માટે થઈ અલગ અલગ કંપનીઓને સંપર્ક કરેલા અને તેના દ્વારા આ કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવેલ છે.